તો વડોદરાના ડભોઈ શહેરમાં શેરી કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને જ્યાં 3 કલાકમાં જ 25થી વધારે લોકોને બચકા ભરવામાં આવ્યા છે। મહિલાઓ અને વૃદ્ધો સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે સાંજે 5 થી 8 વાગ્યા સુધીના સમયમાં શહેરના નાંદોદી ભાગોળ, સૂરજ પડ્યા, રબારી વગા, સિનોર ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં સૌથી વધારે અસરગ્રસ્ત રહ્યા છે। ઇજાગ્રસ્તોની સારવાર માટે ડભોઈ સરકારી દવાખાને કામગીરી ચાલી રહી છે, જ્યારે 5 થી વધારે ગંભીર ઇજાગ્રસ્તો છે, જેઓને વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। શું નામ તમારું? અરુણભાઈ શું બન્યું? આ સુરત ફરિયામાં સભા હતી તે જમીન ઉભા ત્યાં કૂતરું એકદમ આવ્યું અને બચકું ભરી લીધું સુરત ફરિયામાં। કેટલા જણને પડ્યા? કઈતા કરતા જ નીકળી ગયું ક્યાં જગ્યાએ કાઢ્યું તમે? પગમાં જમણા પગમાં પાઈ બાજી સુરત ફલિયામાં। આ સુરત ડોક્ટરો નથી અને 20 જણને કૂતરા કર્યા છે। તમે એક બી ડોક્ટર આવતો નથી ડ્રેસિંગ કરવા માટે। મેં અડધો કલાક થયો મારો અબી ઇન્જેક્શન મારું મીઠાયું। ડોક્ટર હજુ આવ્યા નહીં? ડોક્ટર આવ્યા નથી। કોણ ઇન્જેક્શન આપ્યું? એન લેડીઝ હતી બચારી